એવો બાપ અને માટે ભોળાનાથની એક નાની એવી ધૂન એકાદા બે દુહા બહુ જાજી વાતું સમયની મર્યાદામાં મયુરદાદાને સાંભળવા છે એટલે હું પછી બીજા ડાયરામાં પાછો આનંદ 2-3 કલાક તમને કરાવીશ પણ દાદા મને આ બહુ ગમે છે ત્રિભુવનજી બહુ સારું લખે છો આ દીકરી બેઠા છે એટલે કીધું સતીના વિહામાં છે આયા અને બાગડતા 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 જુનાગઢમાંથી ઘોડા નીકળી ગયા ઉપરકોટમાંથી બાપુ સાંભળજો આબરૂ વાલી હતી શિયાળ વાલું હતું અને કીધું ઓલા ઘોડા હાંકવા વાળાને ઉતાવળા હાંક મારી આબરૂ સલામત નથી પાટણપતિએ જુનાગઢ જીતી લીધું છે અને મારો રાખ ખેંગાર દુનિયામાં છે નહીં હવે પણ ત્યાં તો ધુમા પણ બાગડતા 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 હરણેના ઝાડા ફાટે ઘોડાના નાખવાના ફડર ઉપડાર ફડર ઉપડાર ફડર ઉપડાર ફડર ઉપડાર થતા આવે બાપુ હવે સાંભળજો દુશ્મનની ફોટ લગો લગાવી ગઈ મરણ મેવાડા તણું આજ પીઠિયા આવે પાણી ખૂંદતું પછી આમ પાછું વળીને જોયું ને ત્યાં તો એમ થયું હવે આબરૂ ને જીવતરને જાજુ છેટું નથી કરવું શું ત્યારે ઓલા ઘોડાને ઠબકો દીધો આ દેશની દીકરીઓ તમે જુઓ આવી વાતો તમારી દીકરી કે દીકરા મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય અને થ્રુ આઉટ ઇંગ્લિશ બોલતા હોય ત્યારે ખાંજે બેહીને આવી વાતો સાંભળાવજો તેને ખબર પડે કે આપણી ગુજરાતમાં કેવી સતીઓ જેવી દીકરીઓ જન્મી છે આયા બાપુ ઇન્દોરમાં તમને કદાચ ખ્યાલ છે ઇન્દોરમાં મેં તો વાંચ્યું છે અહલ્યાબાઈ હોલકર થઈ ગયા અને બાપુ અહલ્યાબાઈ હોલકરે ઘણા આપણા મંદિરોના જીર્ણોદ્ધાર કર્યા છે ઘણા નદીઓના ઘાટ બંધાવ્યા આવી દીકરીઓને આપણે ગૌરવ લેતા હોય અને એમાં બાપુ વઢવાણના ઝાલાવાડની ધરતી વઢવાણના પાદરમાં ઘોડા પૂગ્યા ત્યાં તો ઠબકો આપ્યો કે તરવરિયા તોખાર તારું હૈયું ફાટ્યું નહીં હસલા હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના હવે મારો ખેંગાર વિયો જાય જુનાગઢનો રા વિયો જાય અને દુશ્મનો મને લઈ જાય એ તમારાથી જોયું જશે બાપુ ઘોડા ગુડા વાળી ગયા અને જમણા પગના અંગૂઠેથી અગ્નિ લાગી અને રાણક દેવી વઢવાણના ભોગાવામાં સતી થયા દુશ્મન આવ્યા ને ત્યાં તો હડ હડ કરતી જ્વાળાયું આપને અડી ગયેલી આ ત્રિભુવનજીને ખબર પડી શું બ્રાહ્મણની કવિતા અને કલમ ઉપડી છે દાદા એને કીધું કેવી અમારી દીકરીઓ સતી જેવી છે શું કીધું તો ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનિયમ સંપદા પામ્યો જા સુદામો આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભાની સાંભલા વાટ જોઈ જૂથની ગામ જાપે ભલી ભારતી ભોમની વંદુ તન આવડી ધન્ય હો ધન આ સબ રાજ ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આ કવિતા બાપુ વર્ષોથી ગવાય પણ કવિનું નામ કોઈ લેતા નતા એમાં મેં એક દી કવિતા આખી વાંચી મેં કીધું જેને કવિતા લખી છે એનું નામ ન લ્યો ને તો કુદરતના ગુનેગાર આપણે બનીએ કારણ કે જે માને બાળકને જન્મ દેતા જેટલી વેદના થાય એટલી કવિતા લખતા કવિને વેદના થાય છે આ ધરતી છે છેલ્લી એક કડી બહુ વાતને લંબાવીશ નહીં શું કીધું હવે સાંભળજો પૂજ્ય રાણા બાપુ બેઠા છે એટલે દાદા મને યાદ આવે આઈ કડક ધરતી જહાં ખડકની આકરી અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં મેમ તમે હરગ નથી જોયું પણ તમારા મારા ઘરમાં 2 ગાય બાંધી હોય એમાં 33 કરોડ દેવતાનો વાસ છે આવું જિજ્ઞેશ દાદા કથામાં બોલે છે એ 2 ગાયું બાંધી હોય માની લેવું તમારા ઘરે હરગ જ છે આપણે હરગ જોયું નથી કેવું હોય શૈલેષભાઈ આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ ઝરણી એ બાપુ અમૃત જેવા દૂધ હવારમાં પરોડીએ દોવાતા હોય એ દૂધના પછી ભગવાન ભોળાનાથના શિવલિંગ ઉપર દાદા અભિષેક થતા હોય આવું આપણું આ ગૌરવંતું ગુજરાત આવું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે કે ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પીયુષ ઝરણી ભલી ભારતી ભોમની વંદુ તન આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી અને કીધું કેવો ભગવાન ભોળોનાથ આમ તો ભૂદેવ છે એ તો મારે કઈક જ્ઞાનની વાત કરવાની દાદા બેઠા જ છે જ્ઞાની અને હવે તો ઘરે ઘરે જ્ઞાની છે કોઈને એવી સલાહ દેવાનો સમય નથી અટાણે સહકાર થાય તો દેવો સલાહ તો બધા આગળ છે કારણ કે બંગલા બનાવે બાપુ આર્કિટેક્ટની ઇન્ટિરિયર પહેલા રાખી લે છે કે કઈ બારી ક્યાં આવે કયો દરવાજો ક્યાં આવે એ બધું બધા આગળ છે જ અટાણે પણ ભગવાન ભોળાનાથ માટે મને જે શ્રદ્ધા છે દુનિયાનો બાપ કીધો છે અને દેવનો દેવ મહાદેવ શું કીધું તો નમામિ સમી શાન નિર્વાણ રૂપમ
અનવિધૂયપુક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશુમાકાશુ વાસમ ભજેહમ નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ અનવિરાજ્ઞાનગોતીતમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણગર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર